છું આપની સાથે રૂચા પંડ્યા। વાત કરીએ વિગતવાર સમાચારોની તો સુરેન્દ્રનગર શહેરીજનોને સરકારે એક નવી ગિફ્ટ આપી છે। નવા વર્ષની નવી ગિફ્ટ આપી છે। સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવાની મંજૂરી કેબિનેટ બેઠકમાં આપવામાં આવી। અંતે અટકળોનો અંત આવ્યો છે। સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે। શહેરીજનોમાં તેમજ ગ્રામજનોમાં અનેરોજ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિકાસના કામો થાય તેવી આશા સુરેન્દ્રનગર વાસીઓ વ્યક્ત કરી રહ્યા છે। એક તરફ કમરતોડ ટેક્સ શહેરીજનોએ હવે ચૂકવવો પડશે, સાથે જ વિકાસની આશા પણ શહેરીજનો રાખી રહ્યા છે। રોડ રસ્તાની ડેવલપમેન્ટ, પાણી, લાઇટ જેવી તમામ પ્રાથમિક સુવિધા વધારવા અંગેની પણ શહેરીજનોએ સરકાર પાસે આશા વ્યક્ત કરી છે। મહાનગરપાલિકાની જ્યારે જાહેરાત કરવામાં આવી છે તો મને એવું લાગે છે એક બાજુ ફાયદો છે ને એક બાજુ નુકસાન છે મોટું। કારણ કે નુકસાન કેમ બોલી રહ્યો છું હું કે જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા હતી ત્યારે એવું કહેતા કે વઢવાણના 60,000 મત મેળવી અને સંયુક્ત નગરપાલિકા બનાવી તો ત્યારે જનતાને બહુ જ મોટો વિકાસ થશે, જનતાને બહુ મોટો ફાયદો થશે। તો 2020ની અંદર વઢવાણ મેળવી અને જ્યારે સંયુક્ત નગરપાલિકા બનાવી તો એ માયલો 4 વર્ષમાં કોઈ વિકાસ થયો નથી। થયો છે વિકાસની વિકાસથી વધારે ભ્રષ્ટાચાર થયો છે। તો મને તો એવું લાગે છે કે આ મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે જયારે લાખોમાં ખોટું થતું હતું હવે કરોડોમાં ખોટું થશે ભ્રષ્ટાચારમાં। મને એવું લાગે છે કે ખૂબ જ ખુશીનો માહોલ છે। ઘણા સમયથી આ પેન્ડિંગ વિષય હતો અને આજે જયારે મહાનગરપાલિકા થઈ રહી છે ત્યારે ખૂબ ખુશીનો માહોલ છે। આના કારણે ગામની જે ઘણી બધી સમસ્યાઓ છે, ખાસ કરીને તો દબાણની સમસ્યા છે, એ સિવાય રોડ રસ્તાની સમસ્યા છે, એ સિવાય માની લો કે આજુબાજુના ગામડા ભળશે એટલે ગામડાના નવીનીકરણની સમસ્યા છે। ત્યારબાદ આપણા ગામમાં પર્યટન ક્ષેત્રે બહુ જેને કહેવાય કે ઓછા વિકલ્પો છે, એના કારણે પર્યટન ક્ષેત્રે પણ કઈ વિકાસ થશે। માની લો કે નવા બગીચાઓ છે, નવા પર્યટન ક્ષેત્ર છે, એ સિવાય નવા રોજગાર અહીંયા ઉદ્ભવે, નવા ઉદ્યોગો આવે। વર્ષોથી કહેવામાં આવતું હતું કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવશે, અંતે એ સમય આવી ગયો એવું લાગે છે। અત્યાર સુધી સત્તા પક્ષ વાળા એવું કહેતા કે કોર્પોરેશનથી ફાયદો થાય, કોર્પોરેશનથી વિકાસ થાય, પણ હું નથી માનતો કે નગરપાલિકામાં અને કોર્પોરેશનમાં કોઈ ફેરફાર પડે। કારણ કે જુનાગઢની કોર્પોરેશન વર્ષો પહેલા બની એની પરિસ્થિતિ હજી એને જ છે। આપણને દેખાડવામાં અમદાવાદ, વડોદરા, સુરત તો એના બહારના વિસ્તાર જ ડેવલપ કર્યા છે, એ ઓથોરિટીએ કર્યા છે, કોર્પોરેશને નથી કર્યા। અંદરના વિસ્તારમાં તમે જાઓ તો જેને તે જ પરિસ્થિતિ જોવામાં મળે છે। જો ખરેખર મહાનગરપાલિકા એક્ટ મુજબ સાચું કમિશનર આવે અને એ કામ કરે તો વિકાસના કામો થઈ શકે, ન થઈ શકે એવું નથી। પણ અત્યારે ભ્રષ્ટ તંત્ર જ એટલું થઈ ગયું છે કે એમને ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરવું હોતું નથી। એક બાજુ કોર્પોરેશન થશે એટલે અત્યારે નગરપાલિકામાં ટેક્સ ઓછો હોય, એ લોકોને ટેક્સ વધશે, દર વર્ષે ફરજિયાત ભરવો પડશે, નહીં ભરે તો એની ઉપર વ્યાજ ચાલુ થશે, રોડ ટેક્સ આવશે, તમે નવા વાહન ખરીદશો તો વાહનોનો કોર્પોરેશનનો ટેક્સ લાગશે, એટલે લોકોને ફાયદા કરતા નુકસાન વધારે થશે એવું મને દેખાય છે। સૌથી મોટો ફાયદો જોવા જઈએ તો રાજકીય આગેવાનો થશે, જે ચૂંટીને આવે એમને પગાર ચાલુ થશે, મોબાઈલ મળશે, વિદેશમાં ફરવાની સુવિધાઓ મળશે। બાકી પબ્લિકને તો જ્યાં ને ત્યાં જ રહેવાનો વારો આવશે। ખરેખર કોર્પોરેશનમાં એટલી પોસ્ટો છે, એટલા ડિપાર્ટમેન્ટ છે, અહીંયા કોઈ કર્મચારી જ નથી કાયમી। જો એ કર્મચારી ભરશે, કેટલા સમયમાં ભરશે એ સરકાર? સારી વાત છે। નવા વર્ષની સપ્રમ ભેટ કહેવાય એક જોતા કે ઘણા વર્ષોથી મહાનગરપાલિકાના દરજ્જાની આપણે રાહ જોઈ રહ્યા હતા। સરકારશ્રીના ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે જે નગરપાલિકા વિસ્તારમાં જે કામો નહોતા થતા, જે મહાનગરપાલિકા આવતા એના 4 ઝોનમાં વહેંચાઈ જાય છે, અને ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન એમ 4 ઝોનમાં વહેંચાઈ જાય છે, અને 4 ઝોનમાં ડેપ્યુટી કમિશનર મૂકવામાં આવશે, અને એની નીચે પણ અધિકારીઓ પણ મૂકવામાં આવશે, અને કમિશનર પણ એના ડેવલપમેન્ટ લેશે, કામગીરી થઈ છે કે નહીં, જે છેવાડાના વિસ્તારમાં જે કામગીરી નથી થતી નગરપાલિકા દ્વારા, લોલમ લોલ હાલતું હતું એ હવે નહીં થાય, અને નાના માણસોનું કામ થશે। પણ એક જોતા સુવિધા પણ મળશે ને એક